ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 7 માં વિજ્ઞાનનો પાઠ નંબર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશેનો અભ્યાસ કરવાનો છે। આના અગાઉના વિડિયોમાં આપણે મનુષ્યની અંદર જે રુધિરનું વહન થાય છે તે કેવી રીતે થાય છે તે શીખ્યા હતા અને રુધિરની અંદર કયા કયા ઘટકો આવ્યા હતા તે શીખ્યા હતા। તો હું તમને એકવાર યાદ કરાવી દઉં તો કે રુધિર છે એ શું છે? તો રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે જેની અંદર અલગ અલગ ઘટકો આવેલા છે, જેમ કે ત્રાકકણો, શ્વેતકણો, રુધિરરસ વગેરે। જેમાં આપણે ત્રાકકણોની વાત કરીએ તો ત્રાકકણો શેમાં મદદ કરે છે? તો કે ત્રાકકણો છે જ્યારે આપણે કોઈ એક જગ્યાએ પડી જઈએ અને આપણા શરીરમાંથી રુધિર વહેવા લાગે છે તો અમુક સમય પછી એ શું કરે છે તો એ રુધિરને વહેતું અટકાવી દે છે। એ ત્રાકકણોનું કામ છે। ત્યારબાદ શ્વેતકણો। તો શ્વેતકણો છે એ શું છે? તો કે શ્વેતકણો એ આપણા શરીરના સૈનિકો છે જે આપણા શરીરમાં જ્યારે કોઈ રોગ દાખલ થાય છે તેની સામે શું કરે છે તો કે આપણને રક્ષણ આપે છે। અને પછી વાત થઈ હતી RBC એટલે કે રેડ બ્લડ સેલ। રેડ બ્લડ સેલ એ શું છે તો કે એની અંદર હિમોગ્લોબિન આવેલું છે જે આપણા શરીરમાં આવેલા રુધિરને લાલ રંગનું છે તે સાબિત કરે છે। એટલે કે શરીરમાં જે આવેલું રુધિર છે એનો લાલ રંગ કોને આભારી છે તો કે RBC ને, બરાબર, રેડ બ્લડ સેલ। ત્યાર પછી આપણે વાત કરી હતી કે હૃદય છે એનું કાર્ય શું છે, એનું કદ શું છે, એની અંદર કઈ કઈ રચનાઓ આવેલી છે। તો હૃદય છે એ આપણા શરીરમાં છાતીના પોલાણમાં સહેજ ડાબી બાજુ આવેલું છે અને હૃદયનું જે કદ છે એ આપણા હાથની મુઠ્ઠી જેટલું છે। ત્યારબાદ આપણે વાત કરી હતી કે આપણા શરીરની અંદર ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર વહે છે, એટલે કે શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર। તો આ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર એકબીજા સાથે ભેગા ન થઈ જાય એટલા માટે આપણું જે હૃદય છે એ 4 ખંડોમાં વિભાજિત હતું। કયા 4 ખંડો? તો 2 કર્ણકો અને 2 ક્ષેપકો જે રુધિરને એકબીજામાં ભળી જતા અટકાવે છે અને આ કર્ણકો અને ક્ષેપકોની દિવાલો વચ્ચે પડદા ગોઠવાયેલા છે જેથી કરીને તે રુધિરને શું કરે છે? મિશ્ર થતું અટકાવે છે। ત્યારબાદ આપણે વાત કરી હતી કે ધમની અને શિરા, બરાબર। ધમની અને શિરાનું કામ શું હતું હૃદયની અંદર? તો ધમની રુધિર છે એ શું કરે છે? હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી લઈ જાય છે, એટલા માટે એની દિવાલ જાડી હતી કારણ કે હૃદયમાંથી આવતું જે રુધિર છે એ ઊંચા દબાણે આવે છે જેથી કરીને ધમનીની દિવાલો ફાટી ન જાય એટલા માટે ધમનીની દિવાલ કેવી છે તો કે જાડી। અને શિરાનું કામ શું છે તો કે જે અશુદ્ધ રુધિર છે એને શું કરવાનું છે? શરીરના વિવિધ ભાગોથી હૃદય તરફ લઈ જવાનું છે, તો એનામાં દબાણ આટલું બધું નથી હોતું એટલા માટે ધમનીની સાપેક્ષે શિરાની દિવાલ કેવી છે તો કે પાતળી છે, બરાબર। તો હવે ત્યાર પછીનો જે આગળનો ટોપિક છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ। એના આગળનો ટોપિક જે છે એ છે હૃદયના ધબકારા। આપણને બધાને ખ્યાલ છે કે આપણું હૃદય છે ને સતત ધબકતું રહે છે, તો ચાલો તે જોઈએ। હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી છે અને આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન જોવા મળે છે। શું કહે છે કે હૃદયની જે દિવાલો છે એ સ્નાયુઓની બનેલી છે અને આ સ્નાયુઓનું જ્યારે સંકોચન અને વિકોચન થાય, આપણે જ્યારે આગળના વિડિયોમાં હૃદયની આકૃતિ દોરી હતી ત્યારે એની અંદર વાલ્વ આવેલા હતા જેમાં આપણે જોયું હતું કે રુધિર છે ને એ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવે છે ત્યારે શું થાય છે તો કે ડાબો જે કર્ણક છે એનું શિથિલન, સંકોચન થાય એટલે એ દબાય એટલે શું થાય? ડાબા કર્ણકનું રુધિર છે એ ક્યાં આવે છે? ડાબા ક્ષેપકમાં। તો શું કહે છે કે આ જે હૃદયની દિવાલો છે ને એ સ્નાયુની બનેલી હોય અને એ સ્નાયુઓના સંકોચન વિકોચનથી શું થાય છે? હૃદય છે ને એ ધબકે છે। આપણા જીવન દરમિયાન આ જે ધબકારા છે એ સતત ચાલુ રહે છે। જો તો તમારો જે હાથ છે એ
છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને ધબકારા અનુભવશો, બરાબર? આપણે શાંત વાતાવરણ હોય અને આપણો હાથ છે એ સેજ ડાબી બાજુએ મૂકીએ તો આપણને આપણું જે આ ભાગ છે આમ ધબકતું લાગે, એટલે શું છે તો કે આપણું હૃદય છે એ ધબકે છે. તમને ખ્યાલ હોય તો આપણે માંદા હોઈએ ત્યારે દવાખાનામાં જઈએ ત્યારે ડોક્ટર શું કરે, સ્ટેટોસ્કોપ લગાડે, બરાબર? અને એનાથી શું કરે, આપણા હૃદયના ધબકારા છે એ જોવે કે 1 મિનિટમાં કેટલા છે, નોર્મલી જે માણસના થતા હોય એટલા છે કે નહીં. હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડોક્ટર સાધન તરીકે સ્ટેટોસ્કોપનો ઉપયોગ કરે છે અને તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ પડદો છે જે 2 ઇયર પીસ અને 1 નળી ધરાવે છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે. આપણને ખ્યાલ હોય તો ડોક્ટર શું કરે, આ કાનમાં બે બાજુ લગાડે એટલે જે બે જે ભાગ હતા એને શું કહેવાય, ઇયર પીસ, અને જે આગળનો જે ભાગ હોય છે જે ચેસ્ટ ઉપર રાખે છે એને શું કહેવાય, ચેસ્ટ પીસ. ડોક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો અનુમાન લગાડે છે. હવે તમને એક પ્રવૃત્તિ આપી છે તો ચાલો આપણે આપણી આસપાસ મળી એવા પદાર્થો દ્વારા એક સ્ટેથોસ્કોપ બનાવીએ. તો જો શું કરવાનું છે, સૌથી પહેલા તો 6 થી 7 સેમીનો વ્યાસ ધરાવતી એક ગરણી લેવાની છે. તેની ઉપર તમારે શું કરવાનું છે, એક ટ્યુબ હોય ને એ ટ્યુબ લગાડી દેવાની છે. અને પછી શું કરવાનું કે જે ગરણીનો આગળનો છેડો હોય ને એ આગળનો છેડો તમારે ચેસ્ટ પીસ ઉપર રાખવાનો છે, ચેસ્ટના ભાગે, અને જે નળી હતી ને એ નળી તમારે ક્યાં રાખવાની છે તો કે કાનની અંદર. અને ત્યારબાદ તમને નીચે એક પ્રવૃત્તિ આપેલી છે 11.2 ની અંદર કે હૃદયના ધબકારા અને નાડીનો દર, જેમાં તમારે આ સાઈડ નામ લખવાનું છે કે ધારો કે તમે તમારા ઘરમાં તમારા ભાઈનું આ ટેસ્ટ કરો છો તો જ્યારે નોર્મલ કન્ડિશનમાં હોય ત્યારે 1 મિનિટમાં એના હૃદયના ધબકારા કેટલી મિનિટ સુધી ધબકે છે, અને જ્યારે એ ફટાફટ દોડીને આવે અને ત્યારે 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે એનું તમારે અનુમાન કરવાનું છે. તો આવી રીતે ઘરના જેટલા પણ સભ્યો છે એનું તમે વારાફરતી અનુમાન કરીને અહીંયા લખી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે. હૃદયનો દરેક ધબકાર એ ધમનીના થડકાર સર્જે છે અને 1 મિનિટમાં થતા થડકારને એ હૃદયનો ધબકારનો દર કહેવાય છે. શું કહેવાય છે કે હૃદયનો ધબકાર છે ને, હૃદયનો ધબકારનો દર કોને કહેવાય તો કે 1 મિનિટની અંદર ધમની જેટલી વાર ખડકે ને એ ધમની જેટલી વાર થડકાર સર્જે, બસ એ શું કહેવાય, હૃદયનો ધબકાર. હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોના વહનનું નિયમન દર્શાવે છે. તો શું કીધું અહીંયા આપણને કે હૃદયના બધા ખંડોના તાલબદ્ધ ધબકારા છે એ આપણને શું સૂચવે છે તો કે એ આપણને એવું સૂચવે છે કે રુધિર છે ને એ શરીરના સમગ્ર જે ખંડો કે જે કંઈ ભાગ છે એ બધા ભાગોની અંદર ખૂબ જ સારી રીતે પરિવહન કરે છે. પરિવહન એટલે કે ખૂબ જ સારી રીતે વહન પામે છે. ત્યાર પછીનો તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે બુજો વિચારે છે કે શું વાદળી અને જળિયા પણ રુધિર ધરાવે છે? વાદળી અને જળિયા જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી. તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી, ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે અને આ જ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે. આથી આવા પ્રાણીઓ રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી. તો હવે શું કીધું કે હવે આ કાર્બન ડાયોક્સાઇડ સિવાયના જે બીજા ઉત્સર્ગ દ્રવ્યો છે, એટલે આપણને શું કીધું કે આપણા શરીરની અંદર જે
કાર્બન ડાયોક્સાઇડ છે એ કેવી રીતે બહાર જાય છે એ આપણે હૃદયની રચના દ્વારા જોઈ લીધું કે કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ આપણા શરીરની અંદરથી કેવી રીતે થાય છે। તો આ સિવાયના જે બીજા ઉત્સર્ગ દ્રવ્યો છે જે આપણા શરીરમાં નકામા છે, જેનું કંઈ કામ નથી, તો એ ઉત્સર્ગ દ્રવ્યો આપણા શરીરની અંદરથી કેવી રીતે નિકાલ પામે છે તો તેના વિશેનો હવે આપણે અભ્યાસ કરવાનો છે। પ્રાણીઓમાં ઉત્સર્જન। યાદ કરો, ઉચ્છ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે। એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે। તો હવે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ। તો આપણા કોષ છે એ બધા કોષ કાર્ય કરે છે અને કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે જે ઝેરી હોય છે, તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે। કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેને શરીરમાંથી નિકાલ થવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય છે। તો ઉત્સર્જન એટલે શું? તો કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે। ઉત્સર્જન શું કીધું? તો કે કોઈ એક કોષ છે એ કોષ દ્વારા ઉત્પન્ન થતો નકામો કચરો, એ નકામા કચરો કે નકામા પદાર્થને આપણા શરીરમાંથી બહાર ફેંકી દેવાની અથવા તો કાઢવાની જે પ્રક્રિયા છે, જે નિકાલ કરવાની પ્રક્રિયા છે, એને શું કહેવાય? ઉત્સર્જન। બરાબર, તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? તો ઉત્સર્જન। ફરી એકવાર ઉત્સર્જનની ડેફિનેશન આપણે જોઈ લઈએ કે ઉત્સર્જન કોને કહેવાય? તો કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય છે। અને ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગોને શું કહેવાય? ઉત્સર્જન તંત્ર। એટલે કોઈ એક કોષ છે જેની અંદર નકામો ઝેરી પદાર્થ છે, તો એ નકામો ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર નીકળે છે, તો એ શરીરમાંથી બહાર એમને એમ નથી નીકળતો, એની સાથે ઘણા બધા અંગો અને ભાગો જોડાયેલા છે। તો આ ઉત્સર્જન સાથે જેટલા પણ અંગો જોડાયેલા છે કે જે ઘટકો આપણા શરીરમાં આવેલા છે એ બધાથી જે તંત્ર રચાય છે એને શું કહેવાય? ઉત્સર્જન તંત્ર। હવે અત્યારે આપણે જોવાનું છે કે મનુષ્ય છે એ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કેવું છે અને એ કેવી રીતે કાર્ય કરે છે। તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર રુધિરમાં રહેલા નકામા પદાર્થો શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ તો આપણે જોઈ લીધું। હવે અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જોઈએ। તો રુધિરના ગાળણની પ્રક્રિયા છે એ ખૂબ જ જરૂરી છે। મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે। બરાબર, શું કહે છે કે રુધિરનું જે ગાળણ છે એ કેવી રીતે થાય છે? તો કે મૂત્રપિંડની અંદર રુધિર કેશિકાઓ આવેલી છે જેના દ્વારા આ પ્રક્રિયા થાય છે। તો આપણા શરીરની અંદર તે ક્યાં આવેલું છે તે જોઈએ। આ આપણા મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના છે। એ મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચનાની અંદર સૌથી પહેલા તો આપણે વાત
બે જોડ મૂત્રપિંડ આવેલી છે, એક આ સાઈડ અને એક આ સાઈડ. હવે આનું કામ શું છે તો કે રુધિર જે છે ને એ રુધિરને ગાળણ કરવાનું કામ કરે છે. અને એ કોણ કરે છે તો મૂત્રપિંડની અંદર આવેલી જે રુધિર કેશિકાઓ છે તે. રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરી પાછું શોષણ થાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. હવે જો આ આખી રચનામાં મનુષ્યના શરીરમાં બે જોડ મૂત્રપિંડ આવેલા છે અને એની અંદરથી જે આ નળી પસાર થાય છે એને શું કીધું છે મૂત્રવાહિની. ત્યારબાદ આ જે કંઈ પણ દ્રાવ્ય કચરો છે એ મૂત્રવાહિનીમાંથી ક્યાં જાય છે મૂત્રાશયની અંદર. અને ત્યારબાદ નીચે આવેલું છે મૂત્ર છિદ્ર. અને આ જે છે એ મૂત્રમાં. જો આપણને શું કીધું કે રુધિર જે છે એનું ગાળણ ક્યાં થાય છે તો કે રુધિર મૂત્રપિંડ સુધી આવે ને ત્યાં સુધી જે કંઈ પણ રુધિરમાંથી જે આપણને મળવું જોઈએ એ બધા પદાર્થો અહીંયા શોષાઈ જાય છે. અને જે કંઈ નકામો કચરો જે છે એ ક્યાં જાય છે તો કે નકામો કચરો છે એ ક્યાં આવે છે મૂત્રપિંડમાં. અને નકામો કચરો આમાં આવ્યા બાદ તે ક્યાંથી પસાર થાય છે તો કે મૂત્રપિંડ સાથે જોડાયેલી એક વાહિની જેને કહેવાય મૂત્રવાહિની એમાંથી તે પસાર થઈને મૂત્રાશયમાં આવે છે. અને ત્યારબાદ મૂત્ર છિદ્ર દ્વારા જે કંઈ નકામો કચરો છે એ આપણા શરીરમાંથી બહાર નિકાલ પામે છે. હવે અહીં જે આકૃતિ આપેલી છે એ મનુષ્યના ઉત્સર્જન તંત્રની છે. તો હવે એની અંદર આ જે કંઈ પણ ભાગો છે હવે એની ચર્ચા આપણે કરવાની છે. તો એક પુખ્ત વ્યક્તિ આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં શું કરે છે નિકાલ કરે છે. તો એક સામાન્ય માણસ હોય ને એ શું 24 કલાક એટલે કે એક દિવસ
બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના કારણે છે. શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે અને માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે આપણને ઠંડક મળે છે. હવે તમને એક જાણ ખાતર નીચે એક પ્રશ્ન આપેલો છે કે શું મનુષ્યની જેમ બીજા બધા પ્રાણીઓ પણ આ જે મૂત્ર ઉત્સર્જન જે ભાગ છે કે આ ધરાવે છે? તો તેની ચર્ચા આપણે પછી કરીએ. એ પહેલા આપણે હજી એકવાર આકૃતિ ઉપરથી આ એક જોઈ લઈએ કે આની અંદર કેવી રીતે અને શું થાય છે. તો મનુષ્યના શરીરની અંદર જે રચના છે તો સૌથી પહેલા તો તમારે આ આકૃતિ ધ્યાનપૂર્વક જોવાની છે અને તમારે જાતે આને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ આની અંદર આવેલો જે ભાગ તો બે જોડ મૂત્રપિંડ, એમાંથી પસાર થતી વાહિની એટલે મૂત્રવાહિની અને એ મૂત્રવાહિની અંત પામે છે મૂત્રાશયની અંદર અને સૌથી નીચેનો જે ભાગ છે જ્યાંથી આ જે નકામો જે કે કચરો છે એ નિકાલ પામે છે એટલે કે પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે એ બધું શું છે? મૂત્રછિદ્ર કે જે મૂત્રછિદ્રમાંથી નિકાલ પામે છે. તો અહીં આપણને શું કીધું કે જુઓ કે મૂત્રપિંડ રુધિર કેશિકાઓ દ્વારા કાર્ય થાય છે જેમાં બે જોડ મૂત્રપિંડ સુધી જે કંઈ ઉપયોગી છે તે તેમાં શોષાઈ જાય છે અને ત્યારબાદ પાણીમાં દ્રાવ્ય નકામો કચરો એટલે આપણા શરીરમાંથી જે કંઈ પણ વસ્તુ આવે છે ને એ અહીંયા સુધી પહોંચે ને તો રુધિરનું શોષણ થઈ જાય અને જે કંઈ પણ એમાંથી મળવા જેવું હોય છે એ બધું લઈ લે છે અને નકામો કચરો બધો આમાં આવી દે છે. હવે આમાં શું થાય છે? એ નકામો કચરો પાણી સાથે દ્રાવ્ય થઈ જાય છે. એટલે આ નકામો કચરો પાણી સાથે દ્રાવ્ય થઈને મૂત્રવાહિનીમાંથી પસાર થઈને મૂત્રાશયમાં જાય છે અને ત્યારબાદ મૂત્રછિદ્ર દ્વારા આપણા શરીરમાંથી તે કચરો નિકાલ પામે છે. અને આ જે નિકાલ પામેલું જે મૂત્ર છે એની અંદર 95% પાણી હોય છે, 2.5% જેટલું યુરિયા હોય છે અને 2.5% જેટલું શું હોય છે? તો કે અન્ય નકામા છિદ્રો એટલે અન્ય નકામા જે કંઈ છિદ્રમાંથી પસાર થતા કચરો. અને આ જે આખા દિવસની અંદર આપણા શરીરમાંથી નીકળતો જે મૂત્ર છે એ કેટલું છે? તો કે 1 થી 1.8 લીટર જેટલું. બરાબર? તો અહીં સુધી તમને ખ્યાલ પડ્યો કે શું છે? તો ઉત્સર્જન એટલે શું અને ઉત્સર્જન સાથે સંકળાયેલું જે આખું તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર અને ત્યારબાદ આ મનુષ્યમાં જોવા મળતું આ જે ઉત્સર્જન તંત્ર છે. ખાસ કરીને તમને ડેફિનેશન જો તમે આ રીતે યાદ રાખશો કે ઉત્સર્જન તંત્ર કોષ નકામો કચરો તો સરળતાથી યાદ રહેશે કે કોષ છે એ કોષ નકામો કચરો ઉત્પન્ન કરે છે અથવા તો નકામો કચરો એની અંદર જે કે ભેગો થયેલો છે એને શરીરમાંથી બહાર નિકાલ કરવાની જે પણ કંઈ પ્રક્રિયા છે એને ઉત્સર્જન કહેવાય અને એ સાથે સંકળાયેલું તંત્ર એટલે કે ઉત્સર્જન તંત્ર. તો આપણે જે અત્યાર સુધી જોયું શું જોયું હતું કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. હવે તમારા પાઠ્યપુસ્તકમાં એક વસ્તુ આપેલી છે કે મનુષ્ય સિવાય અન્ય જે પ્રાણીઓ છે એની અંદર પણ શું આ પ્રકારનું ઉત્સર્જન તંત્ર આવેલું હોય અને પાણીની અંદર રહેતા જે હાઇડ્રા છે એ હાઇડ્રા અને જળિયા જેવા પ્રાણીઓ છે એ કેવા પ્રકારનું ઉત્સર્જન તંત્ર ધરાવે છે. તો આ જે ટોપિક છે
આપણી જાણ ખાતર કહું છું. તો પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા ઉપર અવલંબે છે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ એ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે, જે સીધો જ પાણીમાં ઉડી જાય છે. કેટલાક ભૂચર એટલે કે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ જેવા કે ગરોળી, પક્ષીઓ, સાપ વગેરે શું કરે છે તો કે સફેદ રંગનો પદાર્થ એટલે કે યુરિક એસિડ યુરિયા ઉત્સર્જે છે અને મનુષ્યમાં મહદ અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. આપણે હમણાં વાત કરી હતી કે મનુષ્યની અંદર પણ 95% પાણી હોય અને 2.5% યુરિયા અને એ સિવાય 2.5% અન્ય પદાર્થો. જ્યારે પ્રાણીઓની અંદર શું હોય તો કે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એ લોકો એમોનિયાનો નિકાલ કરે છે. એમોનિયા એટલે શું? વન ટાઈપ ઓફ શું કીધું આમાં કે યુરિક એસિડ. કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજા થવાને કારણે કામ કરતું બંધ થઈ જાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે. જ્યાં સુધી આવા વ્યક્તિના રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો ઘણા બધા વ્યક્તિઓને તમે જોયું હશે કે એમને મહિને 15 દિવસે કે જે કંઈ એમને ટાઈમ આપેલો હોય એ ડાયાલિસિસ કરાવવો પડે. ડાયાલિસિસ શા માટે કરાવે તો કે આપણા શરીરની અંદર જે કંઈ પણ રુધિરનું જે ગારણ છે એ ન થતું હોય તો એ રુધિરનું ગારણ થવા માટે એ કરાવવું જરૂરી છે. અહીં આપણે જોયું હતું કે મૂત્રપિંડ સુધી જે કંઈ રુધિર કે જે કંઈ પદાર્થો આવે છે ત્યાં સુધી એમાંથી રુધિરનું શોષણ થઈ જાય છે અને જે કંઈ પણ નકામો કચરો છે એ પછી મૂત્રપિંડમાં આવે છે. તો આવી રીતે જ્યારે મનુષ્યની અંદર મૂત્રપિંડ છે ને એ ગાળણ સરખી રીતે ન કરી શકતું હોય અથવા તો તે કામ કરતું બંધ હોય ત્યારે કૃત્રિમ રીતે જે કંઈ પણ પ્રક્રિયા આપણા શરીરમાં થતી હતી તે કુદરતી હતી, પણ જ્યારે આ પ્રક્રિયા અટકી જાય છે ત્યારે બહારથી સાધન દ્વારા એટલે કે કૃત્રિમ રીતે એ ગાળણની પ્રક્રિયા આગળ વધારવામાં આવે છે અને એને શું કહેવામાં આવે છે? ડાયાલિસિસ. તો અત્યાર સુધીનો જે કંઈ પણ આપણે ટોપિક જોયા એના ઉપરથી આ બે પ્રશ્નો જે તમારે તમારી નોટબુકની અંદર સારી રીતે અને પોઈન્ટ વાઇઝ લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આની અંદર ફક્ત તમારે મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરવાની છે અને એનું નામ નિર્દેશ કરવાનું છે. એના વિશે લખવાનું નથી કે ભાઈ મનુષ્યમાં બે મૂત્રપિંડ આવેલી હોય પછી તે મૂત્રવાહિનીમાંથી મૂત્રાશય સુધી આવે. મનુષ્ય છે આખા દિવસ દરમિયાન 1 થી 1.8 લીટર મૂત્રનો ત્યાગ કરે. એવું કંઈ આમાં લખવાનું નથી. ફક્ત તમારે આકૃતિ દોરવાની છે વ્યવસ્થિત રીતે અને એની અંદર નામ નિર્દેશ જે આવતું હોય એ તમારે કરવાનું છે. બીજો પ્રશ્ન શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે? કેમ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જોઈએ તે? તો જેમ હમણાં જોયું આપણે કે રુધિરનું ગાળણ થવું ખૂબ જરૂરી છે અને જો ન થાય તો પછી ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય અને હમણાં જ આપણે એક વસ્તુ જોઈ કે ડાયાલિસિસ કમ્પલસરી કરાવવું જ પડે. તો એ શું છે ને કેવી રીતે છે એ તમારે વિચારીને લખવાનું છે જાતે કે શા માટે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ છે આપણા શરીરમાંથી થવો જોઈએ અને નો